બંધાર અમારી જિંદગીમાં કોઈ દી બંધાર ટપ્યું નથી પાણી. એની માથે 3-3 ફૂટ પાણી ટપીને પાણી આવ્યું. દાત્રાણા રામપરા ગામે એટલું આ ગઈકાલે જે પાણી આવ્યું 20 તારીખ 20/8/2025 ના રોજ જે પાણી આવ્યું ને એટલું 83 ના હોનાર કરતા ફૂટ 1.5 ફૂટ પાણી વધારે, એમ કે ઘરની અંદર ઘૂસી ગયા પાણી. અને ખેતરની અંદર તો લાગત 3-4 ફૂટ પાણી એમનો પ્રવાહ હાલ્યો આવ્યો. આપણે અત્યારે જે ઘરનું જે ઘર વખરીને બધું પલડ્યું છે તમને હાલો સ્થળ સ્થિતિ બતાવું તમને. આમાં ગાડી પૂર પાણી હતું અને કોથળીમાં આ જુઓ તમે આ બધા કુવામાં પાણી ઘૂસી ગયું. આની પાણી સુધી પાણી હતું જો અહીંયા સુધી આ ઓવારિયા પડ્યા અહીંયા સુધી પાણી છે. અહીંયા સુધી જ આ પાણી હતું. ત્યાં સુધી પાણી હતું. આ બધા જોર છે ને અડધા ડૂબેલા પાણીમાં હતા પછી. અને આ જો આ ધાર્યું ગોદામ છે આખું નીરનું થયું. આ એટલું બધા ભર્યું એટલે પાણી કરી ગયો એટલે ના આવવાની વાત ચાલે. આ બધા આપણા ભટ્ટીના પાર સુધીના આનો બધો પકડી ગયો. જા આ નીચે આ બધું એટલે પાણી ઘરી ગયું આમાં. આ ધારો આ બધું પલળી ગયો. આ બધું પાણી ઘરી ગયું અંદર. જા આ બધું અનાજ છે ને પલળી ગયું. ઓલા ઘરમાં ધાણા હજી અંદર પીડ્યા. કાલે આ પાણી આવ્યું હતું રૂમમાં ધાણા પછી 35 મિનિટ પડ્યું અને બધે લબો આ બધી આ બધે પલળી નથી થઈ ગયું. 2 ફૂટ પાણી હતું ઘરમાં. આ ઓવારિયા જુઓ તમે. અહીંયા ડેલામ ની અંદર ઘરી ગયું પાણી અને બધી ઘર વખરી અમારી. અત્યારે જો આ પાણી અત્યારે એટલે ભર્યું જ છે. અને આ જોવા ઓવારિયા આની ઉપર બંધારની ઉપર 3-3 ફૂટ પાણી ટપી છે.